સવારમાં હું ને રામભાઈ નીકળી ગયા ગાંધીધામ બજાર અને કરી નાખ્યું આઈફોન નું ન્યૂ એડેડ. જય દ્વારકાધીશ બધા મિત્રોને. મસ્ત મજાના રેડી થઈ ગયા ને હું ને રામભાઈ નીકળી ગયા ગાંધીધામ બજારમાં જવા માટે. અને એમાંય આપણને તો આજે બહુ ખુશી થતી હતી કેમ કે આપણે લેવાનું હતું એક એઠું સફરજન. ગાંધીધામ બજારમાં આવી ગયા ને આપણે નીકળી ગયા એપલ સ્ટોર ની અંદર. એપલ સ્ટોર ના એક્ઝેક્ટ બારે હાલતું હતું રોડ નું કામ. એ બધું સાઈડમાં રાખીને આપણે આવી ગયા એપલ ના સર્વિસ સેન્ટર ની અંદર. બસ હવે 2-5 મિનિટની વેટિંગ કરવાની હતી. ફાઇનલી તમારા ભાઈએ કરી નાખ્યું મસ્ત મજાના એઠા સફરજન નું ન્યૂ એડ. એઠું સફરજન કેવામાં જ સારું લાગે, બાકી લેવામાં તો હારાના છાતીના પાટિયા ધ્રુજી જાય. અચ્છા, લાખાક રૂપિયાનો ચાંદલો કરીને નીકળી ગયા ઘર તરફ. રસ્તામાં આપણને ભાઈઓ મળી જાય તો ચાયની ચુસ્કી લેવાની તો બને જ. શરૂઆતમાં દેવાએ નવઘણે તો કોંગ્રેચ્યુલેશન ના કીધું, પણ આપણે 2 જણાને કોંગ્રેચ્યુલેશન સામેથી કહી દીધું. ગાંધીધામ બજારમાં ઉડતી ધૂળને ધ્યાનમાં લઈને આપણે પહેલી લીધો 2.5 લાખનો ટોપો. 2.5 લાખનો કેમ કીધો ખબર? માથે નામ વાંચી લેજો કંપનીનું. કોણ હે ये लोग? कहां से आते हैं? બીજું કઈ નહીં, હવારમાં આપણને અમુક ભૂખ બારસ મળી જાય એટલે ખર્ચો કરવો જ પડે. બીજા દિવસની હવાર પડી ગઈ ને આપણે નીકળી ગયા આજે તો સલૂન ની અંદર. 2 મહિનાથી સેવિંગ કરાવી નથી, મને લાગે ખર્ચો હારામ હારો આવવાનો હોય. બસ તો વ્લોગ તમને સારો લાગ્યો તમારા ભાઈને કરી નાખો અત્યારે જ ફોલો.